નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ગુજરાતી વાત કરીએ તો ભાજપ મહિલા મોરચા તેમજ સંગઠન દ્વારા બંગાળની મમતા સરકારનો કર્યો વિરોધ। સમગ્ર વાત કરીએ તો ભાવનગર શહેરના ઘોઘા ગેટ ખાતે ભાજપ મહિલા મોરચા અને શહેર સંગઠન દ્વારા પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સામે થયેલ અત્યાચારનો વિરોધ કરવામાં આવ્યો હતો। પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં મહિલાઓ સામેના અત્યાચાર સામે નિષ્ક્રિય મમતા સરકારના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ દ્વારા દેખાવો કરવામાં આવ્યો હતો। ભૂમાફિયાઓ અને મહિલાઓ સાથેના દુષ્કર્મના આરોપીઓને છાવરનારી પશ્ચિમ બંગાળની મમતા સરકારના ચૂંટાયેલા આક્રતાઓના વિરોધમાં ઘોઘા ગેટ ખાતે ભાવનગર શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા આક્રોશભર્યું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। JK ગુજરાતી સાથે હિરેન। બંગાળમાં છેલ્લા લાંબા સમયથી ગુંડારાજ ચાલી રહ્યું છે। મમતાજીના શાસનમાં જે રીતે બંગાળમાં લૂંટફાટ, ગુંડાગીર્દી, ત્યાંથી આગળ વધીને બહેનો, માતાઓ, મહિલાઓ ઉપર જે રીતે ઘટનાઓ ઘટી રહી છે, સરા જાહેર સ્થળોએથી તેમને ઉપાડી જઈ બળાત્કાર જેવી અનેક ઘટનાઓ બની છે। આ બળાત્કારીઓના સામે નામ આવવા છતાં ઘણા બધા દિવસો વીતી જવા છતાં એમને ધરપકડ નહીં થઈ, કાયદાનો કોઈ ડર નહીં રહ્યો હોય। દેશની જનતા પૂછી રહી છે મમતાજીને કે આ કેવા પ્રકારનું આપનું શાસન। એક મહિલા મુખ્યમંત્રી તરીકે જો મહિલાની સલામતી તમે ન રાખી શકતા હો તો તમને શાસનમાં રહેવાનો કોઈ અર્થ નથી। આ બંગાળના સંદેશખાલીમાં જે ઘટનાઓ બની એને લઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના બહેનો, સામાજિક કાર્યકર્તાઓ અને જુદા જુદા ક્ષેત્રની મહિલાઓ દ્વારા આની સામે દેખાવો યોજી અને સરકારને જગાડવાનું, મમતા દીદીને જગાડવાનું કામ કરી રહ્યું છે। એના ભાગરૂપે આજે ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચો અને બહેનોએ ઘોઘા ગેટ ખાતે આ ઘટના અંગે દેખાવો કરી સૂત્રોચ્ચાર કરેલ છે। એ નિમિત્તે સમગ્ર મહિલા મોરચો, શહેર સંગઠન અને સૌ લોકો જોડાયા છે। મીડિયાના લોકોનો આ વિશેષ રીતે ભારતીય જનતા પાર્ટી આભાર માને છે કે આવા બનાવોને લોકો સુધી પહોંચાડો, એટલી જ વિનંતી। ધન્યવાદ। ભારત માતા કી જય। ભાજપ મહિલા મોરચા અને ભાજપની ટીમ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। કયા પ્રકારનું પ્રદર્શન છે, શું કહેશો? પશ્ચિમ બંગાળમાં આપણે બધા જ જાણીએ છીએ કે ત્યાં સંદેશખાલીમાં મહિલાઓ સાથે જે દુષ્કૃત્ય થઈ રહ્યું છે અને મહિલાઓનું જે અપમાનજનક એમની સાથે વર્તન થઈ રહ્યું છે, એ વર્તન અમે ક્યારેય મહિલા તરીકે નહીં સાચી શકીએ। એ માટે થઈને ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા અને તમામ બહેનો તથા તમામ કાર્યકર્તા દ્વારા આજે એના વિરોધમાં એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને પશ્ચિમ બંગાળમાં જે મહિલાઓ વિરોધ કાર્ય થઈ રહ્યું છે એનો અમે સખ્ત વિરોધ